गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 8 विषय विज्ञान। ગયા વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 3 સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિકની શરૂઆત કરેલી। એની અંદર સૌથી પહેલાં આપણે સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસાઓ શું છે અને તેના પ્રકાર, જેની અંદર આપણે રેયોન, નાયલોન, એક્રેલિક જેવા રેસાઓની વાત કરી ગયા છીએ। એ રેસાઓ શેમાંથી બનાવવામાં આવે છે, એના ગુણધર્મો શું છે અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે જેવા મુદ્દાઓની આપણે વાત કરી ગયા। પછી આપણે જે સંશ્લેષિત રેસાઓ છે એના સામાન્ય ગુણધર્મો વિશે પણ ચર્ચા કરી લીધી હતી। આજે આપણને હવે વાત કરવાની છે પ્લાસ્ટિક વિશે। પ્લાસ્ટિકની વાત કરીએ તો તમે રોજબરોજ ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓથી પરિચિત છો। એવી ઘણી બધી વસ્તુઓ છે કે આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ જે પ્લાસ્ટિકની બનેલી છે, જેમાં ખુરશી છે, ટેબલ, ગ્લાસ, રમકડા, ડોલ, કિચન એટલે કે રસોડાની અંદર ઘણી બધી વસ્તુઓ છે। એવી ઘણી બધી વસ્તુઓ છે જે પ્લાસ્ટિકની બનેલી, પ્લાસ્ટિકના ડબ્બા છે, તમારા ટિફિન બોક્સ, વોટર બોટલ છે, એવી ઘણી બધી વસ્તુઓ પ્લાસ્ટિકમાંથી બને છે। તો સંશ્લેષિત રેસાની જેમ જ પ્લાસ્ટિક પણ પોલિમર છે। આપણે સંશ્લેષિત રેસાની વાત કરી ત્યારે કીધેલું કે એ પોલિમર છે। પોલિમર એટલે ઘણા બધા નાના નાના એકમો જોડાઈને બનતી વસ્તુ। તો પ્લાસ્ટિક પણ એક પોલિમર છે। દરેક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી। આપણે આપણી આસપાસ જે પ્લાસ્ટિક જોઈએ છીએ એ બધામાં એકમની ગોઠવણી સરખી ન હોય। એક પ્રકારના પ્લાસ્ટિક એવા છે કે જે રેખિક હોય છે, જે તમને અહીં આકૃતિ એમાં દર્શાવેલ છે। રેખિક એટલે એકની બાજુમાં બીજો એકમ, બીજાની બાજુમાં ત્રીજો, આમ એક રેખામાં ગોઠવાયેલા હોય છે। અને કેટલાક એવા હોય છે કે જે અરેખિક હોય છે, જેને ક્રોસ લિંક્ડ પણ કહેવાય। અરેખિક એટલે એકની સાથે નીચે પણ, બાજુમાં પણ, ઉપર પણ, એટલે કે આડા ક્રોસ લિંક થયેલા ગોઠવાયેલા હોય છે। તો બે પ્રકારની પ્લાસ્ટિકની ગોઠવણી હોઈ શકે છે। તમે આકૃતિ 3.7માં જોઈ શકો છો કે પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકારની તથા કદમાં ઉપલબ્ધ છે। નાનામાં નાની વસ્તુ પણ પ્લાસ્ટિકની બનેલી હોય અને મોટામાં મોટી વસ્તુ પણ પ્લાસ્ટિકની બનેલી હોઈ શકે। તો આવું કેમ થતું હશે? તો એની હકીકત એ છે કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે। આ પ્લાસ્ટિકનો એક ગુણધર્મ છે, એવો ગુણધર્મ છે કે જેના કારણે આજે આપણા આસપાસ નાનામાં નાની વસ્તુ પણ પ્લાસ્ટિકની બનેલી જોઈ શકાય છે। તો શું ગુણધર્મ છે? તો પ્લાસ્ટિકને ખૂબ સરળતાથી કોઈ પણ ઘાટમાં એટલે કે કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે। પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે। રિસાયકલ કરવું એટલે એકવાર વપરાઈ ગયેલી, જૂની થઈ ગયેલી કે તૂટી ગયેલું પ્લાસ્ટિકની વસ્તુ છે એને આપણે રિસાયકલ કરવા મોકલીએ તો એ જ પ્લાસ્ટિકને પીગાળીને કોઈ નવી વસ્તુ બનાવી આપે, એને કહેવાય રિસાયકલ। તો પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે, ફરીવાર વાપરી શકાય છે, રંગી શકાય છે, પીગાળી શકાય છે અને પાતળા પળમાં ઢાળી શકાય છે, અથવા તો વાયર પણ બનાવી શકાય છે। માટે જ પ્લાસ્ટિક છે એ ઘણા બધા ઉપયોગમાં લેવાતી વસ્તુ હોય છે। તમને અહીંયા વધારેની માહિતીમાં આપેલું છે પોલિથીન। પોલિથીન એટલે પોલી વત્તા ઇથીન। પોલિથીન એ પ્લાસ્ટિકનું જે ઉદાહરણ છે તે સામાન્ય વપરાશમાં ઉપયોગમાં લેવાતી પોલિથીન બેગ, આપણે જે પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કરીએ છીએ પોલિથીન બેગ, એ બનાવવા માટે પોલિથીનનો ઉપયોગ થાય છે અને પોલિથીન એ એક પ્રકારનું પ્લાસ્ટિક જ છે। હવે તમારી જાતે જ પ્લાસ્ટિકના એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો તો શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય છે? આપણે જોશું કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય છે, જ્યારે કેટલીકને બળપૂર્વક વાળવા જઈએ તો વસ્તુ શું થાય છે? તૂટી જાય છે। તો જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ અથવા તો ગરમ તેલ, કોઈ પણ ગરમ વસ્તુ ભરીએ, ક્યારેક મમ્મી ગરમા ગરમ અથાણું છે કે ગરમા ગરમ કોઈ વસ્તુ પ્લાસ્ટિકના કોઈ પણ ડબ્બી છે, બોટલ છે, એની અંદર ભરીએ ત્યારે તે વિકૃત થઈ જાય છે। વિકૃત થઈ જવું એટલે એના આકાર બદલાઈ જવું। ગરમ શાક ક્યારેક ભૂલથી કોઈ ગરમા ગરમ શાક હોય એ ડબ્બીમાં ભરાઈ જાય પ્લાસ્ટિકની, તો શું થાય છે? એનો આકાર બદલાઈ જાય છે। આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય એટલે કે એનો આકાર બદલી નાખે અથવા તૂટી જાય તેને કહેવાય થર્મોપ્લાસ્ટિક। અને પોલિથીન અને પીવીસી છે એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે। પીવીસી તો તમને ખબર છે, પીવીસીનો ફૂલ ફોર્મ થશે પોલીવિનાઇલ ક્લોરાઇડ, બરાબર? આ પોલીવિનાઇલ ક્લોરાઇડ અને પોલિથીન છે એ બંને થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે। તેમનો ઉપયોગ રમકડા, કાંસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે થાય છે।
બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિક એવા છે જેને એકવાર કોઈ આકારમાં ઢાળી નાખીએ પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી. એટલે કે એને આપણે જો ગરમ કરીએ, એની અંદર કોઈ ગરમ વસ્તુ નાખીએ તો પણ તેનો આકાર કે કંઈ બદલતું નથી. તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે જોતા હશો કે તમારા ઘરે ઇસ્ત્રી હશે, કપડાં ઇસ્ત્રી કરવા માટે, બરાબર, તો નીચેનું ભાગ એનું સ્ટીલ કે લોખંડનું હશે જે ગરમ થાય, પણ જેને ઉપરના હેન્ડલ છે એ બધા પ્લાસ્ટિકના હશે. તો એ ગરમ થઈ જવાથી જે ઉપરનું પ્લાસ્ટિક છે એનો આકાર નથી બદલતો કે નથી એ પીગળી જતું. તો કેમ? તો એ બધી વસ્તુ શેની બનેલી હોય છે? થર્મોસેટિંગ પ્લાસ્ટિકની. તો પ્લાસ્ટિકના બે પ્રકાર, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક. એકને ગરમ કરતાં તે વિકૃત થઈ જાય છે અથવા તૂટી જાય છે, જ્યારે બીજાને આપણે એક વખત ગરમ કરીને કોઈ આકારમાં ઢાળી દઈએ પછી એને ગરમ કે નરમ કરી શકાતું નથી. થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણ છે બેકેલાઇટ અને મેલેમાઇન. બેકેલાઇટ છે એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. ઉષ્મા એટલે ગરમી અને વિદ્યુત એટલે લાઇટ. તો ઉષ્મા અને વિદ્યુત છે એ તેમાંથી પસાર થઈ શકતી નથી. તે ક્યાં વપરાય છે? તો તે વિદ્યુતની સ્વિચો, વિવિધ વાસણોના હાથાઓ, આપણા ઘરે ખબર છે ઘણા બધા વાસણો હોય, કુકર છે કે નોનસ્ટિક પેન છે, એના હેન્ડલ છે એ પણ ગરમ થઈને આપણા હાથને દજડી નથી જતા. કેમ નથી દાઝતા આપણે? કારણ કે શેના બનેલા હોય છે? થર્મોસેટિંગ પ્લાસ્ટિકના. પછી છે વિદ્યુતની સ્વિચો, વિવિધ વાસણોના હાથાઓ, બરાબર. પછી મેલેમાઇન, એક આપણે વાત કરી બેકેલાઇટની, પછી આવે છે મેલેમાઇન. મેલેમાઇન ક્યાં વપરાય છે? તો મેલેમાઇન એ બહોળા ઉપયોગમાં આવતો પદાર્થ છે. તે અગ્નિ અવરોધક છે, એટલે કે અગ્નિનો વિરોધ કરે છે, અવરોધ ઊભો કરે છે. અગ્નિ એટલે કે આગ માટે. અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે. બીજા બધા પ્લાસ્ટિક કરતાં વધારે સહન કરી શકતું હોવાથી તે ભોંયતળિયાની એટલે કે જમીનની ટાઇલ્સ, રસોડાના વાસણો તથા અગ્નિરોધક કાપડ બનાવવા ઉપયોગી છે. અગ્નિરોધક કાપડ કોણ પહેરે? તો ફાયર બ્રિગેડના લોકો જે આવે આગ બુઝાવવા માટે, એમના કપડાં છે એ અગ્નિ અવરોધક હોય, એટલે કે એને આગ ન લાગે. તો એ શેના બનેલા હોય? મેલેમાઇનના બનેલા હોય. તમને આકૃતિની અંદર થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણો એના ઉપયોગો પણ આપેલા છે, બરાબર. હવે આ વાત થઈ પ્લાસ્ટિકના બે પ્રકાર, એના ઉદાહરણો અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. પછીનો મુદ્દો છે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. એટલે આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ લગભગ બધી જ વસ્તુઓ, નાની હોય કે મોટી હોય, બધી વસ્તુઓ શેની બનેલી હોય છે? પ્લાસ્ટિકની. તો પ્લાસ્ટિકના એવા કયા ગુણધર્મો છે કે જેના કારણે આપણે પ્લાસ્ટિકને આટલું બધું પસંદ કરીએ છીએ અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે? તો પ્લાસ્ટિક છે એ પસંદગીશીલ પદાર્થ કેવી રીતે બન્યો? આજે જો આપણે ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણાં કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો આપણે ક્યાં કરીએ છીએ? પ્લાસ્ટિકના પાત્રો છે આપણને સૌથી અનુકૂળ લાગે છે. આ બાબત માટે તેનું વજન, હળવું વજન, બરાબર, એટલે હલકા હોય, ઉપાડવામાં ક્યાં લઈ જવામાં આપણને સરળ પડે, સસ્તી કિંમત, સારી એવી મજબૂતાઈ અને સરળતાથી વાપરી શકાય તે બાબત કારણભૂત છે. આવા કારણો છે કે જેના કારણે આપણે અનાજ સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ કરીએ છીએ. ધાતુઓ કરતાં છે પ્લાસ્ટિક વજનમાં હલકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટરકાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે. જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુઓ વગેરે જેવી કેટલીય અસંખ્ય વસ્તુઓ છે એ પ્લાસ્ટિકની બનેલી હોય છે. તો ચાલો હવે આપણે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલું છે પ્લાસ્ટિક એ બિનપ્રતિક્રિયાશીલ છે. બિનપ્રતિક્રિયાશીલ એટલે હોવું એટલે શું? તો કોઈ પદાર્થ સાથે પ્રક્રિયા ન કરવી. તમે જાણો જ છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે તેને કાટ લાગે છે અને તેઓ સરળતાથી ખવાઈ જાય છે. આપણે જ્યારે લોખંડના દરવાજા, લોખંડની બારીઓ કે એવું બધું જે હવામાં ખુલ્લું મૂકી દઈએ તો શું થાય છે? કટાઈ જાય છે. પણ પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા આપતું નથી અને તે સરળતાથી ખવાઈ જતું પણ નથી. એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવા માટે વાપરવામાં આવે છે. ઘણી બધી વસ્તુઓ જે આપણે બજારમાંથી લેતા હોઈએ છીએ એનું પેકેજિંગ છે એ શેની અંદર પેક કરવામાં આવે છે? પ્લાસ્ટિકની અંદર. કારણ કે પ્લાસ્ટિક છે હવા કે પાણી સાથે કોઈ પણ જાતની પ્રક્રિયા કરતું નથી. પ્લાસ્ટિકનો બીજો ગુણધર્મ છે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. તમારા વાલી અથવા દાદા દાદી સાથે વાત કરીને જાણો કે તેઓ પહેલાંના સમયમાં કેવા પ્રકારની ડોલ વાપરતા હતા. તો પહેલાંના સમયમાં ડોલ શેની હતી? ધાતુની હોય, સ્ટીલની ડોલોનો ઉપયોગ થતો. પરંતુ આજે આપણે જે ડોલ વાપરીએ છીએ શેની છે? પ્લાસ્ટિકની છે.
તો પ્લાસ્ટિકના પાત્રો વાપરવાના ફાયદા શું? તો પ્લાસ્ટિક હળવું છે. ડોલની અંદર પાણી ભરીને ડોલ ઉંચકવી હોય તો આપણને પ્લાસ્ટિકની ડોલ હળવી લાગે. મજબૂત છે, ટકાઉ છે એટલે લાંબા સમય સુધી ટકે છે અને કોઈ પણ આકાર કે કદમાં ઢળી શકે તેવું હોવાથી તેને ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે. ડોલો છે, નાની ડોલ આપણે જોઈ હશે, પછી જે જગનો આપણે ઉપયોગ કરીએ છીએ એ બધી વસ્તુ શેની હોય છે? પ્લાસ્ટિકની બનેલી હોય છે. સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં સસ્તું હોય છે. તેનો ઉદ્યોગોમાં તથા ઘર વપરાશની ચીજવસ્તુઓ બનાવવામાં બહોળો વપરાશ થાય છે. પહેલાં જે નાસ્તાના કે જે નાસ્તો સંગ્રહ કરવાના ઘઉં ચોખા રાખવાના ડબ્બાઓ છે એ સ્ટીલ કે ધાતુના આવતા, હજી પણ આપણા ઘરે હશે. પણ હવે બજારમાં બધી વસ્તુઓ ડબ્બા શેના આવે છે? પ્લાસ્ટિકના. શેના માટે? તો એ હળવું છે એટલે કે વજનમાં હલકું છે. ક્યાંયથી એક જગ્યાએ લઈ જવું હોય તો આપણને ઉપાડવું કે એને કેરી કરવું, વજન લેવું સવડું પડે. મજબૂત છે અને ટકાઉ પણ છે એટલે કે બહુ જલ્દી તૂટી પણ જતું નથી. તો એના આ ગુણધર્મને કારણે પણ પ્લાસ્ટિકનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. પછીનો પ્લાસ્ટિકનો ગુણધર્મ છે પ્લાસ્ટિક અવાહક છે. આપણે અત્યારે જ વાત કરી કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. એટલા માટે જ ઇલેક્ટ્રિક વાયર હોય છે એની ઉપર પ્લાસ્ટિકનું પડ લગાવેલું હોય છે અને સ્ક્રૂ ડ્રાઈવર હોય છે એના ઉપર પણ જે હેન્ડલ હોય એ પ્લાસ્ટિકના બનેલા હોય છે. ઉપર દર્શાવ્યા મુજબ તળવાની કડાઈના હેન્ડલ પણ પ્લાસ્ટિકના, ઘરે કુકર હોય, પેન હોય, નોનસ્ટિક પેન હોય, જેવી ઘણી બધી વસ્તુઓ છે એના હેન્ડલ પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે. બરાબર. પછી તમને એક વિશેષ માહિતી છે, સ્વાસ્થ્યલંબી ઉદ્યોગો જેને હેલ્થ કેર ઇન્ડસ્ટ્રી કહેવાય છે એની અંદર પણ પ્લાસ્ટિકનો બહોળો ઉપયોગ થાય છે. તેના કેટલાક ઉપયોગોમાં દવાની ગોળીઓનું પેકિંગ કરવા, ઘાને ટાંકા લેવા માટેના દોરા છે, સિરિંજ છે, ડૉક્ટરના ગ્લવ્સ અને બીજા કેટલાય તબીબી સાધનો છે એ પ્લાસ્ટિકના બનેલા હોય છે. માઇક્રોવેવ ઓવન છે એની અંદર પ્લાસ્ટિકના ખાસ પ્રકારના વાસણો વપરાય છે જેમાં ગરમીને લીધે ખોરાકને રાંધી શકાય છે, પરંતુ પ્લાસ્ટિકના વાસણોને કાંઈ અસર થતી નથી. તમે ક્યાંય જોયું હોય કે સાંભળ્યું હોય તો ઓવનના છે એ સ્પેશિયલ વાસણ હોય, એ વાસણને જ આપણે ઓવનની અંદર મૂકી શકીએ. તો એ વાસણો છે એ પણ છે એ પ્લાસ્ટિકના બનેલા હોય છે. ટેફલોન એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જેમાં પાણી કે તેલ ચોંટતું નથી અને તે રસોઈના વાસણોને નોનસ્ટિક પડ ચડાવવામાં ઉપયોગી છે. આપણે કંઈ નોનસ્ટિક પેન છે, નોનસ્ટિક તવો છે, તો એ નોનસ્ટિક તવો છે એમાં કયું વપરાય છે? પ્લાસ્ટિક ટેફલોન. શા માટે? કારણ કે તે પાણી કે તેલ સાથે ક્યારેય ચોંટતું નથી. અને અગ્નિરોધક એટલે કે ફાયર પ્રૂફ પ્લાસ્ટિક છે. જો કે સંશ્લેષિત રેસા સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એ વાત રસપ્રદ છે કે ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે મેલેમાઇન પ્લાસ્ટિકનું જ પડ ચડાવવામાં આવે છે. આપણે ત્યારે જ વાત કરી કે મેલેમાઇન અગ્નિરોધક છે એટલે આગ લાગતા બચાવે છે. તો જે ફાયર બ્રિગેડના એટલે કે અગ્નિરોધક ના ફાયરમેન હોય છે જે એના કપડાં બનાવવા માટે મેલેમાઇન નામનું પ્લાસ્ટિક વપરાય છે. હવે આ વાત થઈ પ્લાસ્ટિક શેનું બનેલું હોય છે, એના ગુણધર્મો શું છે અને તે ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાય છે. પણ હવે આ પ્લાસ્ટિક છે આપણે ઘણી વખત સાંભળ્યું છે, જોયું છે ન્યૂઝપેપરમાં, હવે તો મોબાઈલ ફોનની અંદર પણ તમે ક્યાંય જોયું હશે કે પ્લાસ્ટિક છે એ પર્યાવરણને નુકસાન કરે છે. બરાબર. તો હવે પ્લાસ્ટિક છે એ પર્યાવરણ સાથે કેવી પ્રક્રિયા કરે છે એની આપણને વાત કરવાની છે. તો મુદ્દો છે પ્લાસ્ટિક અને પર્યાવરણ. જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણને પ્લાસ્ટિકમાં વીંટાળીને કે પોલિથીન બેગમાં પેક કરીને ચીજવસ્તુઓ આપવામાં આવે છે. આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ એકઠી થવા પાછળનું આ પણ એક કારણ છે. અંતે તો એ પ્લાસ્ટિક કચરાપેટીમાં જ જાય છે ને પ્લાસ્ટિકનો નિકાલ કરવો એ એક વિકટ સમસ્યા છે, એટલે મોટી સમસ્યા છે. કેમ? તો એવા પદાર્થો, અને તમને પદાર્થોના બે પ્રકાર ભણવામાં આવે છે, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. તો એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે વિઘટન પામે છે એટલે કે જમીનમાં ભળી જાય છે તેને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. અને જે પદાર્થો સરળતાથી કુદરતી પ્રક્રિયાઓ વડે વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. તો હવે કયા પદાર્થો જૈવ વિઘટનીય છે અને કયા અવિઘટનીય છે એના માટે તમને અહીંયા એક પ્રવૃત્તિ આપેલ છે. કચરાનો પ્રકાર. બરાબર. ઘરની અંદર ઉત્પન્ન થતો રસોડાનો કચરો છે, ફળો, શાકભાજીની છાલ, વધેલી રસોઈ, એને આપણે કોઈ ખાડાની અંદર દાટી દઈએ તો કેટલા સમયમાં એનું વિઘટન થશે એટલે કે જમીનમાં ભળશે? 1 થી 2 અઠવાડિયા દરમિયાન. તો એક પદાર્થ કેવો છે? જૈવ વિઘટનીય. કાગળને 10 થી 30 દિવસ લાગશે પણ વિઘટન પામી જશે તો એ પણ જૈવ વિઘટનીય. સુતરાઉ કાપડ 2 થી 5 મહિનામાં વિઘટન પામશે તો જૈવ વિઘટનીય.
લાકડું છે 10 થી 15 વર્ષમાં વિઘટન પામશે, તો એ પણ જૈવ વિઘટનીય. ઊનના કપડાં છે એને લગભગ 1 વર્ષ જેટલો સમય લાગશે, તો એ પણ કેવા કહેવાય? જૈવ વિઘટનીય. પણ ટીન, એલ્યુમિનિયમ ને ધાતુના કેન હોય છે, ધાતુના સાધનો હોય, ટીન કે એલ્યુમિનિયમની વસ્તુઓ હોય, એને 100 થી 500 વર્ષ લાગે છે જમીનમાં ભળી જવામાં. તો એ કેવી વસ્તુઓ છે? જૈવ અવિઘટનીય પદાર્થો છે. અને પ્લાસ્ટિકની થેલીઓને તમે જો જમીનની અંદર દાટો તો કેટલાય વર્ષો સુધી તેનું વિઘટન થઈ શકતું નથી. તો પ્લાસ્ટિક પણ કેવો પદાર્થ છે? જૈવ અવિઘટનીય પદાર્થ છે. અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી તે ઇકો ફ્રેન્ડલી એટલે પર્યાવરણનું મિત્ર નથી. તે પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે. આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન કેવું હોય છે? ધીમું હોય છે. એટલે સળગાવો તો ધીમેથી સળગે, તો તેનું સરળતાથી સંપૂર્ણ દહન પણ થઈ શકતું નથી. અને જો આપણે કોઈ પદાર્થને સળગાવીએ તો પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા છે એ વાતાવરણને પ્રદૂષિત કરે છે. બરાબર. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવું ટાળવું જોઈએ, એટલે કે ઓછો કરવો જોઈએ. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ તથા શણની થેલીઓ ઘરે હોય કાપડની, એ લઈ જવી જોઈએ. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠા કરવા જોઈએ. તમે ક્યાંક જાહેરાતોની અંદર જોયું હશે અને ઘરે પણ મમ્મીને જોયા હશે કે જે કાચ છે, લોખંડ છે, સ્ટીલ છે કે પ્લાસ્ટિક જે વસ્તુઓ છે એ જૈવ અવિઘટનીય છે એને અલગ એકઠી કરશે અને વિઘટન પામી શકે એવા કચરાને અલગ જગ્યાએ ભેગો કરશે. આ બાબતની આદત ઘરમાં પણ પાડવી જોઈએ. બીજા કોઈ માર્ગ સૂચવી શકો? પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. તમે જે પ્લાસ્ટિકનો બધો સામાન ઘરમાં ભેગો કર્યો હોય તેને ક્યાં મોકલી શકો? જ્યાં રિસાયકલિંગ થતું હોય ત્યાં. મોટાભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય છે. રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓની યાદી પણ આપણે બનાવી શકીએ. જો કે રિસાયકલિંગ દરમિયાન તેમાં કેટલાક રંગકો ઉમેરવામાં આવતા હોય છે, જેને લીધે તેના ઉપયોગને ખાસ કરીને ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે અટકાવી શકાય. રિસાયકલિંગ કરેલો જે પ્લાસ્ટિક હોય એને આપણે ખોરાક સંગ્રહ કરવા માટે ન વાપરી શકીએ. એને આપણે ડોલ છે, ખુરશી, ટેબલ, સ્ટૂલ જેવી વસ્તુઓ બનાવવામાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. જાગૃત નાગરિક તરીકે એટલે કે આપણે જો ભારતના જવાબદાર નાગરિક છીએ તો આપણને તમને અહીંયા 4 છે, નવા બુકની અંદર 5 આર આવી ગયા છે. તમે કેટલા યાદ રાખશો? 5. જાગૃત નાગરિક તરીકે 5 આરના સિદ્ધાંતને યાદ રાખવો જોઈએ, જેમાંથી પહેલો છે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, રિકવર અને 5મો છે રિફ્યુઝ. બરાબર. 5 આર છે. રિડ્યુસ એટલે કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, રીયુઝ એટલે કે એનો ફરીથી ઉપયોગ કરવો, રિસાયકલ એટલે એને આપણે પુનઃચક્રીકરણ કરવા માટે એટલે કે એનો પીગાળીને નવું સ્વરૂપ આપવા માટે એને કહેવાય રિસાયકલ. રિકવર એટલે પ્લાસ્ટિકની વસ્તુઓનું રિકવર કરવું એટલે એક જગ્યાએ ઉપયોગ થઈ શકે એવું ન હોય તો કોઈ અન્ય જગ્યાએ તેનો ઉપયોગ કરવો. અને 5મો આર છે રિફ્યુઝ, REFUSE. રિફ્યુઝ એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની ના પાડવી. તમે બજારમાં જાઓ અને તમને કોઈ પ્લાસ્ટિકની થેલી આપે તો તમે તેને ના કહી શકો કે અમને આ નહીં જોઈએ, અમે ઘરેથી શણ કે સુતરાઉ કાપડની થેલી લઈને આવ્યા છીએ. તો એનો અર્થ થાય રિફ્યુઝ. તો આ 5 આરનો સિદ્ધાંત યાદ રાખી અને આ 5 આરને આપણે જીવનની અંદર ઉતારીએ તો આપણે એક જવાબદાર નાગરિક તરીકે પર્યાવરણનું પ્રદૂષણ થતાં અટકાવી શકીએ છીએ. બરાબર. તો અહીંયા પાઠની ચર્ચા છે એ પૂરી થાય છે. સૌથી પહેલાં આપણે જોયા સંશ્લેષિત રેસા એટલે શું, તેના પ્રકાર, પછી તેના ગુણધર્મો અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. પછી વાત કરી પ્લાસ્ટિકની. તો પ્લાસ્ટિકના 2 પ્રકાર, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક, એના ઉદાહરણો અને તેના ગુણધર્મો. અને પછી પ્લાસ્ટિકનો ઉપયોગ એટલો બધો શા માટે થાય છે એટલે પ્લાસ્ટિકના મહત્ત્વના ગુણધર્મો અને છેલ્લે પ્લાસ્ટિક પર્યાવરણને કેવી રીતે નુકસાન કરે છે તે. અહીંયા વિડીયો પણ પૂરો કરીએ છીએ અને આ પ્રકરણ પણ પૂરો થાય છે. આ પ્રકરણની અંદર કંઈ ખબર ન પડી હોય, હોમવર્કની અંદર જે આપ્યું હોય એમાં કંઈ ખબર ન પડી હોય તો તમે લોકો મને પૂછી શકો છો. થેન્ક યુ.